ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે આવેલ એક ઓટો ગેરેજમાંથી જીઆઈડીસી પોલીસે વિદેશી દારૂના મોટા જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। પોલીસને પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે રાજપીપળા ચોકડી નજીક સર્વિસ રોડની બાજુમાં આવેલા મન્નુ ઓટો ગેરેજમાં એક ઇસમ વિદેશી દારૂના જથ્થા સાથે ગેરકાયદેસર વેચાણ કરી રહ્યો છે। આ ચોક્કસ માહિતીના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસના સ્ટાફે તાત્કાલિક ગેરેજ પર દરોડો પાડ્યો હતો। રેડ દરમિયાન પોલીસને ગેરેજમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેની કુલ કિંમત 1,09,000 આંકવામાં આવી છે। આ ગુનામાં પોલીસે ગેરેજમાંથી દારૂ વેચતા બુટલેગરની ધરપકડ કરી છે, જેની ઓળખ અંકલેશ્વરના અંદાડા ખાતે આવેલી હરિકૃપા સોસાયટીમાં રહેતા અને મૂળ ઉત્તરાખંડના વતની રાકેશ હંસરાજ ચૌહાણ તરીકે થઈ છે। પોલીસે ઘટના સ્થળેથી ₹1,09,000ની કિંમતનો વિદેશી દારૂ અને મોબાઈલ ફોન સહિત કુલ ₹1,14,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। હાલમાં જીઆઈડીસી પોલીસે પકડાયેલા આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેની કાયદેસરની અટકાયત કરી છે અને આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તથા તેમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે।